મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંને કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્યએ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે। રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા। છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલા જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા, તેની સરખામણીમાં 50% વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે। રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મીટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા। મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીઝ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ એટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે। મારી નાગરિકોને વિનંતી છે, ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે, હર્ષભાઈ સૂચનાઓ આપી છે, 1930 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે, કેમ થયું, કેવી રીતે થયું, એમાં પડ્યા વગર 1930 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે। પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે। ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું, મ્યુલ એકાઉન્ટ, સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે। 10,000 20,000 રૂપિયા આપીને પછી આખું ક્રાઇમ એ એમના એકાઉન્ટમાં થાય છે। એવા 450 એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે। મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે, કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર, જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે, આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ, એ આપણું પોતાનું એકાઉન્ટ છે, આર્થિક વ્યવહાર થાય છે, એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે, કદાચ નાની કે મોટી, એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે। એફઆઈઆર થશે, ફરિયાદો થશે, એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે। 450 એફઆઈઆર થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું, કારણ કે જો જાગૃતિ નહીં આવે, ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે। એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા છે અને અવેરનેસ માટે, જાગૃતિ માટે રાજ્યની સરકાર વતી હું આપને વિનંતી કરું છું।